અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે। 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા, જે બાદ રેલી કાઢવામાં આવી। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળીને હજુ તો 4 રસ્તા પર પહોંચે ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। રેલીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા, જેમને નીચે ઉતરવા પોલીસે પણ ગાડી પર ચડવું પડ્યું। તો ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો। 3 બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। મહિલા કાર્યકરોની પણ અટકાયત કરાઈ છે। કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર ગતરોજ કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપ અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે। આ ધરણા પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો તથા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેશે, જેને લઈ રાજીવ ગાંધી ભવન ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા। કોંગ્રેસ ભવન પાસે બેરિકેડિંગ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં નીટની પરીક્ષા અગાઉ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ પહોંચ્યા હતા। પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે મારા દીકરાએ પણ જીવ ગુમાવ્યો છે, એટલે હું દિલ્હી વિરોધમાં ગયો હતો અને અમદાવાદ આજે આવ્યો છું। જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જો કે રેલી માટે પરવાનગી માંગવામાં આવી નહોતી, એટલે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે। અંદાજે 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમજ હજુ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સિનિયર પોલીસ અધિકારીઓને પણ હાજર રાખવામાં આવે છે। શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ યુવાનોની માફી માંગે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી અમારી માંગણી છે। રાહુલ ગાંધી અને યુવાનો સાથે પોલીસે જે વર્તન કર્યું છે તેને જરા પણ ચલાવી નહીં લેવાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।